ભાઈ રુદ્રાક્ષ છે ને દરેક લોકો પહેરતા હોય છે, બિઝનેસમેન પણ પહેરતા હોય છે, તો સર આપણે રુદ્રાક્ષ પહેરવું જોઈએ કે ના પહેરવું જોઈએ? પહેરવું જોઈએ. આઈ બિલીવ ઇન રુદ્રાક્ષ. ને રુદ્રાક્ષમાં જેને જે સપોર્ટ કરતો એ રુદ્રાક્ષ ઓલવેઝ પહેરવો જોઈએ ને ઇટ રિયલી ઇફેક્ટ્સ એન્ડ હેલ્પ યુ. એમની બધી જ વસ્તુઓ એકદમ પ્રોપર અને નોલેજેબલ છે. પ્લસ એ તો ફર્સ્ટ ઓફ ઓલ ખોટું નથી હાલતા ને? ના, ખોટું તો બિલકુલ નથી. ભાઈ અમદાવાદની અંદર તમને એક એવા વ્યક્તિ ત્યાં આવી રહ્યો છું જે જગ્યાએ રુદ્રાક્ષના કહું છું કે ગુજરાતમાં આખા ક્યાંય નહીં મળે, આટલા રુદ્રાક્ષ કોઈની પાસે નહીં હોય ને ભાઈ. એટલા રુદ્રાક્ષ કોઈને પાસે નહીં. અમારો રુદ્રાક્ષનો હોલસેલનો કામ હા, અહીંયા તમે આવો ને એટલે તમને રુદ્રાક્ષ પણ ફ્રી આપી દેવાના. તમે જે જોઈ રહ્યા છો કેટલા બધા રુદ્રાક્ષ ફ્રી આપી દેવાના ભાઈ. પાંચમુખી નેપાળી રુદ્રાક્ષ બધાને ફ્રી આપવામાં આવશે. હા, કેટલા આપશો? એક આપશો, બે આપશો, કેટલા આપશો? એક કોઈ બી આવે એક માણસને એક તમારે ત્યાં ના લઈએ તોય તમારે આપી દેવા. હા, તો બી આપી દેવાનું. શ્રાવણ મહિનાની અંદર રુદ્રાક્ષ પહેરવો એ કહેવાય છે કે પવિત્ર કહેવાય છે અને અત્યારે જ પહેરવો જોઈએ. 12 માસ સુધી તમારે જો રુદ્રાક્ષ શ્રાવણ મહિનામાં વધારે રુદ્રાક્ષ પહેરવું સારું હોય છે. હા ભાઈ, રુદ્રાક્ષ ઘણા ડુપ્લિકેટ લોકોને બહુ મળી રહ્યા છે. તમારી પાસે ઓરિજિનલ છે એની ખાતરી તમે શું આપશો? બધા રુદ્રાક્ષ ઓરિજિનલ ગેરંટી સાથે મળશે. અમારે ત્યાં તમને રુદ્રાક્ષના ફળ બી મળશે. એવા રુદ્રાક્ષ ફળ હોય છે નેપાળના. આ કોઈ આનો મશીન ના હોય ને? મશીન થી ના બને? એમાંથી રુદ્રાક્ષ નીકળે એવી રીતે. આમાંથી રુદ્રાક્ષ નીકળે. મેં જે પહેર્યું છે ને 3.5 લાખ રૂપિયાનું આ રુદ્રાક્ષ છે. આટલું સોનું પણ આ સોનાથી પણ મોંઘું કહેવાય. એક મુખીથી લઈને એક મુખીથી 16 મુખી ગૌરીશંકર ગણેશ રુદ્રાક્ષ આવી ગયો એમાં. આ બહુ પવિત્ર ને, પવિત્ર મહામૃત્યુંજય માલા કહેવાય ને. અને આમની પાસેની વાત કરું ને તો રુદ્રાક્ષ થી તો મળી રહ્યા છે, પણ એવી એન્ટિક વસ્તુ કે જે તમને અમદાવાદમાં લેતા પહેલા વિચાર કરવો પડે, પણ અહીંયા તમે વિચાર નહીં કરો એવી વસ્તુ મળી. શિવલિંગ થી માંડીને બધું શિવલિંગ બી મળશે. પારાના શિવલિંગ છે, સ્ફટિકના પાછળ શિવલિંગ છે, રુદ્રાક્ષની માલાઓ છે, સર્ટિફિકેટ સાથે રુદ્રાક્ષ છે. એવા સારી ક્વોલિટીના મોટી સાઈઝના બધા રુદ્રાક્ષ મળશે, કલેક્ટર સાઈઝના. એવા રુદ્રાક્ષ તમને અમદાવાદ ક્યાં જોવા નહીં મળે. હા, એક બીજી એક વાત કેવી છે મારે તમને કે ઘણા બધા લોકો કહેતા કે ભાઈ મેં રુદ્રાક્ષ પહેર્યા પણ મને કઈ ફાયદો નથી થતો, મને કશું નથી થતું. હું તમને આજે એક એક્ઝામ્પલ આપી દઉં. દાખલા તરીકે આ રુદ્રાક્ષ છે, તો આ રુદ્રાક્ષ હું તમને આપું ને સાહેબ, તો તમે પહેરો ને તો એનો કોઈ ફાયદો નથી. કારણ કે દરેક માણસને દરેક રાશિ પ્રમાણે રુદ્રાક્ષ પહેરવા જોઈએ અને કોઈને ખબર પડતી હોય ને એને જ પહેરવા જોઈએ, બાકી એમને ના પહેરાય. તમારે રુદ્રાક્ષ પહેરવાનું હોય તો તમારી કુંડલી પ્રમાણે રુદ્રાક્ષ પહેરવાનું. તમારી કુંડલી, ડેટ ઓફ બર્થ, ટાઈમ પ્લસ બર્થ પ્લેસ જોઈએ. તમારી કુંડલી પર તમારે કયો રુદ્રાક્ષ સારું બેનિફિટ આપશે એ પહેરવાનું. એ પૂજા કરીને પહેરવાનું બધું. હા, તમે જો નોનવેજ ખાતા હોય, ડ્રિંક કરતા હોય તો તમારે રુદ્રાક્ષ ખરેખર ત્યારે ના પહેરવો જોઈએ, બરોબર ને? નોનવેજ ખાતા હો, ડ્રિંક કરતા હો ને શાદીશુદા છો તો રાત્રે રુદ્રાક્ષ કાઢી દેવાનું. હા, નકર તમને એના ફાયદા નહીં પણ નુકસાન થશે. સાચી વાત છે? હા, સાચી વાત. હવે તમારી પાસે આવવાનું કારણ શું કે કઈ કઈ રુદ્રાક્ષ આપણી પાસે મળે છે? આપણે પાસે એવી ઇન્ડોનેશિયાની 1 થી 14 મુખીની માલા હોય છે. કોઈને નાની માલા પહેરવી હોય, પછી આપણે પાસે એવા 1 મુખી રુદ્રાક્ષ હોય. એવી રુદ્રાક્ષની માલાઓ નાની મોટી, હાથમાં પહેરવાના સિદ્ધ બ્રેસલેટ હોય 1 થી 14 મુખીના. હાથમાં પહેરવા 5 મુખી રુદ્રાક્ષના બ્રેસલેટ હોય. સ્ફટિકનો કંઠો છે આખું, શિવલિંગ ટાઈપમાં છે. સ્ફટિકની માલાઓ મળશે.